દાખલા તરીકે ઉનાળાનું વેકેશન પડે અને 20 એપ્રિલે વેકેશન પડે છે, દાખલો આપું છું, સાંજે નિશાળથી 5 વાગે, નિશાળ કહેતા અમે નાનપણમાં, નિહાળ, નિશાળે નહીં, નિહાળ, તમારા બાજુ નિહાળે જ કે ને? તો ઠીક. નિહાળથી છૂટીએ અને સ્કૂલ બેગ નતા કહેતા, દફતર, દફતર, દફતર જ કહેવાય ને. દફતર લઈને ગયા હોય અહીંયા, અહીંયા આમ થેલી ભરવી. અત્યારે આવું તમારે જેમ બધા આમ કે આમ ઓલા આમ ભરી આવવાની એવું નહોતું ભાઈ. પેલી દફતરની થેલી અહીંયા આમ લબડાઈને જતા આમ, હે, આ થેલી હાથમાં હોય. અને 5 વાગે માની લો કે છેલ્લો 20 એપ્રિલે 5 વાગે વેકેશન પડતું હોય તો રીતસર 5 વાગે છૂટીને એક બાજુ દફતર નાખી દેવાનું અને સવારમાં પૂજા અને પૂજાની જોડે 2-3 જોડે કપડાં થેલીમાં મૂકી રાખ્યા હોય તૈયાર, અને થેલી એક બાજુ દફતર નાખી થેલી લઈ અને સ્વામી પાસે પહોંચી જવાનું. 2 મહિના, 2.5 મહિના, 1.5 મહિનો જેટલું વેકેશન, માની લો કે 12મી જૂને સ્કૂલ ખુલતી હોય તો 11મી જૂને રાતે જ આવવાનું. મારા કાકા ગણો, મારી મામા ગણો, માસી ગણો, ફોઈ ગણો, બાપ કહો, મા કહો, કુટુંબ કહો, પરિવાર કહો, એ દિવ્ય પુરુષ હતા મુક્તો. આજે એટલે એમના રાજીભાથી ને એમના ખોળા ખૂંદ્યા છે ને એટલે આજે અમે બેઠા છીએ. આજે એટલે બેઠા. રાત્રે, હવે એ જમાનામાં ટેલિફોન નહોતા. આ વાત કરું છું 1972-73ની, 72-73માં. એ વખતે ક્યાં ફોન હતા? ગામડામાં એકાદો કોઈ, ગામડામાં તો હતા જ નહીં, શહેરમાં વળી ફોન હોય ને એ કેવા પેલા ચકૈડાવાળા, ખબર પેલા કાળા દબલા હતા, આમ ભ્રૂ કરીને આમ આખું પાછું ભ્રૂ કરીને આમ પાછું ચકૈડું આવે, ખબર જોઈ લે તમે? અંદર આંગળી નાખીને આમ ડાયલ કરવાનું હોય, અને ડાયલ એક વખત કરો ને પછી છોડી દેવાનું, પછી ભ્રૂ કરતું આમ થતું, ફરી પાછા આઠડા ઉપર આંગળી નાખીને આમ ડાયલ કરવાનું. આવા ફોન હતા. એ ક્યાંક ક્યાંક હતા, ચોંક ચોંક હતા. હવે ફોન નતો. એ દિવ્ય પુરુષ કાયમ બાપજી જેમ વિચરતા ને એમ એ દિવ્ય પુરુષ મુનિ બાપાએ કાયમ વિચરણ ચાલતું હોય. હવે મને એ 20 એપ્રિલે ખબર કેવી રીતે પડે કે મારે સ્વામી જોડે જવું છે? સ્વામીનું વિચરણ ક્યાં હશે? સ્વામી ક્યાં અત્યારે બિરાજતા હશે? કે એક જગ્યાએ સાધુ બેહી ના રહે, આજે અહીં હોય તો કાલ ત્યાં હોય, પમદી ત્યાં હોય, ચોથે દાડ ત્યાં હોય. 8-8 દાડાના સ્વામીના વિચરણ હતા. હા, અત્યારની જેમ આવા 1-1, 2-2 દાડાના નહોતા, 8-8 દાડા સ્વામી રોકાતા. ખબર કેવી રીતે પડે કે આવતીકાલે સ્વામી ક્યાં હશે ને મારે ક્યાં જવું? બોલો, આગલી રાતે 11મી રાત્રે સૂતી વખતે પ્રાર્થના કરો, હે મહારાજ, હે બાપા, હે મુનિ બાપા, આપ જ્યાં બિરાજતા હોય ત્યાં મને કહો તો હું ત્યાં આવું, નહીંતર મારા આંટો પડશે ભાઈ સાહેબ. અને આપણે મુલાકાત આપણી તમારા દર્શનમાં મને વાર લાગશે, મોડું થશે. કહેતા કહેતા રડી જાઉં ને રડતા રડતા હું તો પ્રાર્થના કરતો. અને બોલો, ત્યાં જ એ મુનિ બાપા દર્શન દઈને કે આવતીકાલે હું સાણંદ છું, સાણંદ આવજે. એમ કે હું જુલાપુર છું, જુલાપુર આવજે. એમ કે હું વિરમગામ છું, વિરમગામ આવજે. બોલો, રીતસર દર્શન દઈને કહી જાય. કોણ કહે છે કે ભગવાનને સત્પુરુષ પ્રગટ નથી? સદા પ્રગટ છે મુક્તો. આપણો પ્રેમ પ્રગટ નથી ને એટલે આપણને વિયોગ છે આપણા માટે. સત્પુરુષ જોડે પ્રીતિ કેવી કહેવાય અને કોને કહેવાય? સત્પુરુષ કોઈ આલોકનું સ્વરૂપ નથી ભાઈઓ, એ આલોકની આઈટમ નથી, ઇમ્પોર્ટેડ સ્વરૂપ કહેવાય. સત્પુરુષ છે ને ઇમ્પોર્ટેડ સ્વરૂપ છે. ઇમ્પોર્ટેડ એટલે સમજ્યા ને? ભગવાનના ઘેરથી પ્રગટ થયેલું સ્વરૂપ છે. રીતસર રાત્રે સ્વામી મને વર્ષમાં 4 વખત સ્વામી જોડે જતો. દિવાળીનું વેકેશન પડે, જતું રહેવાનું. વચ્ચે ઓલી જન્માષ્ટમીનું, અમારે 5 દાડાનું ઓલી જન્માષ્ટમીનું હાથ્યમ આઠમનું વેકેશન કે હાથ્યમ આઠમ. હા, તે ઠેઠ ચોથથી શરૂ થાય, પછી નાગપાંચમ આવે, પછી રાંધણ છઠ આવે, પછી ટાઢું ખાવાની શું કહેવાય, શીતળા હાથ્યમ આવે. હા, શીતળા હાથ્યમ, અને પછી ગોકળ આઠમ આવે, અને પછી પાયણા આવે. હવે અમુક તો એ વખતે 5-6 દાડા જતું જ રહેવાનું. જ્યારે રાત્રે સ્વામી આવીને પ્રગટપણે દર્શન દઈને કહી જાય હું અહીં બેઠો છું. અને મુક્તો ખ્યાલ રાખજો, સેવક જ્યારે
સગવડ કરીને નીકળી ગયો. સ્વામી સાણંદ દાખલા તરીકે બિરાજતા હોય, 7-8 વાગ્યા હોય, રાતના 8 વાગ્યા હોય, અને સેવક પહોંચે. મને સંકલ્પ ના હોય કે સ્વામી અહીં હશે કે નહીં હોય, કારણ કે આગલી રાતે સુપ્રીમનો ચુકાદો આવી ગયો હોય. વાયા સમાચાર નહોતા મળતા. હું વાયામાં સમજ્યો નથી, હું મહારાજ જોડે વાયા પહોંચ્યો નથી, મોટા પુરુષ જોડે વાયા થતો નથી, હું વાયામાં સમજતો નથી. મને હોટલાઇનમાં જ પસંદ પહેલેથી. હું હોટલાઇનનો શોખીન છું. એટલે સમજ્યા ને ભાઈ, મોબાઈલની હોટલાઇન નથી કહેતો. આ ઊંધું ના સમજતા બધા તમે. આ મહારાજ સાથેની ડાયરેક્ટ લાઈનનો મને શોખ, બાકી મને વાયા જવાનો શોખ નહીં પહેલેથી. સ્વામીએ ડાયરેક્ટ હોટલાઇનથી જવાબ આપ્યો હોય એટલે ત્યાં પહોંચું રીતસર. સ્વામી બોલો આમ બારણા બાજુ જોઈને બેઠા હોય, બારણા હમું જોઈને બેઠા હોય. કેમ બારણા હમું જોતા હશે કહો જોઈએ? રાહ જોતા હોય સ્વામી, અમે રાહ જોતા હોય. અને જેવો જવું ને દંડવત કરું, સ્વામી ચોંટી પડે, આમ ચોંટી પડે. તો આ બધો એનો પ્રતાપ છે ભાઈ. મોટા પુરુષ મળ્યા છે, પણ મળ્યા પછી કેવી રીતે સેવવા જોઈએ, મોટા પુરુષને કેવી રીતે રીઝવવા જોઈએ, મોટા પુરુષ સાથે કેવી પ્રીતિ કરાય, એમની જોડે કેવા મા દીકરા જેવું હેત કરાય, ત્યારે વરસી જાય ભાઈ. પણ રૂવાડે મહિમા હતો કે આ લોકનું સ્વરૂપ નથી, એ આ લોકનું સ્વરૂપ નથી. મને મારા માટે ઠેઠથી મહારાજે મોકલ્યા છે. આપણને બધાને બાપજી એવા ઠેઠથી મોકલેલા પુરુષ મળી ગયા છે. મહિમા સમજાય તો આઠે પોર આનંદ વર્તે. મહિમા સમજાય, અને મહિમા ના હોય મુક્તો, જો મહિમા ના હોય તો દુખિયા રહેવાય, દુખિયા રહેવાય. ઓલ્યાને ચિંતામણીનો મહિમા હતો, બધું લૂંટાઈ ગયું એનું, બધી તિજોરીઓ ખાલી થઈ ગઈ, તોય તે રંચ માત્ર દુઃખ નહોતું, કારણ કે એને ચિંતામણીનો મહિમા હતો. મને ચિંતામણી છે મારી પાસે, શું નથી. હું વાત એ કહેવા જઈ રહ્યો હતો, જ્યારે પ્રસંગ બદલાઈ ગયો. મુનિ બાપા જોડે એક વખત વિરમગામમાં સ્વામી બિરાજેલા, અને સ્વામી જોડે હું 15 દિવસ મહિના માટે ગયેલો. સ્વામીની જોડે ને જોડે રહેવાનું, જોડે ને જોડે હોવાનું, જોડે ને જોડે નાવા જવાનું, જોડે કારણ કે એટલી મને સૂઝ હતી કે આ લોકનું સ્વરૂપ નથી, આ રૂપે આ પુરુષ મહારાજ મને આ રૂપે દર્શન આપી રહ્યા છે. જા તો એક સમયની વાત છે, સભા બેરીને બેઠેલી વિરમગામમાં, 10-15 હરિભક્તો હતા, સવારનો સમય હતો. અને એક હરિભગત રોતા રોતા આવ્યા, ધ્રુસકે સ્વામીના ખોળા માથું મૂકીને માંડ્યું રડવા. સ્વામી કહે થયું શું, પણ તું વાત તો કર. રોજ કરે. પછી મને સ્વામીએ ઈશારો કર્યો કે જા પાણી લઈ આય. પેલા ભાઈને પાણી આપ્યું, છાના રાખ્યા. સ્વામી કે શું થયું, વાત તો કરો. સ્વામી મારું ખેતર વેચાઈ ગયું, સ્વામી મારું ઘર જતું રહ્યું, મારો ધંધો જતો રહ્યો, સ્વામી ટ્રેક્ટર હતું જતું રહ્યું, સ્વામી મારી આબરૂ જતી રહી. 7-8 વસ્તુ કીધી, મને તો 4-5 યાદ છે. એમ કહીને ફરી પાછું દીધિયાઈને મૂકી દીધી. દીધિયાઈને એટલે સમજ્યા ને પેલા. સ્વામી શું બોલ્યા ખબર છે? સ્વામી કે અહીંયા આવો, આમ સામે બેઠા, અહીંયા આવો. સ્વામીએ ધબ્બો માર્યો. સ્વામી કે બધુંય જતું રહ્યું, આપણો બાપ તો છે ને. આ ચિંતામણી છે એ તો છે ને, એ છે તો કાલ બધુંય આવશે. ચિંતા ન કરશો, આપણી ચિંતામણી છે આપણી પાસે. સ્વામિનારાયણ ભગવાન આપણી પાસે છે. ભલે બધું જતું રહ્યું, કાંઈ નથી ગયું એમ સમજો. ભલે આ લોકનું બધું જતું રહ્યું, બધું આ છે તો બધું આવશે. હિંમત રાખો, દુખિયા ન થશો. આ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે, એની ઓળખાણ થઈ છે આપણને, અને એમણે આપણને સ્વીકાર્યા છે. એ આપણા બાપ બેઠા છે આપણી જોડે. આપણે નમાયા નથી, આપણે નબાપા નથી, આપણે નિરાધાર નથી, આપણે અનાથાશ્રમના છોકરાઓ નથી. અને સ્વામી જે વટથી, આ સ્વામીના શબ્દો બોલું છું, જો સંસાર છે, ક્યાંક સુખ દુઃખ આવે, સુખે આવે ને દુઃખે આવે,
કે છે ને તડકો છાંયો હાલ્યા કરે. જો અત્યારે દિવસ છે, 8 કલાક પછી રાત આવી જવાની છે, અને રાતે આખી રાત કાયમ રહે છે. પેલા દિવસે ખબર ઉગવાનો છે, થયા કરે. કોઈ દિવસ દુઃખી ના થશો, કદી પણ કોઈ દુઃખી ના થશો. અમારે આ દુઃખ છે, આ દુઃખ છે, આ દુઃખ છે, ઓલ્યો જતું રહ્યું, ઓલ્યો જતું રહ્યું. મુક્તો આનો કેફ રાખજો. ભગવાન આપણી પાસે છે, મોટા પુરુષ આપણી પાસે છે. જેનું ધાર્યું અનંત કોટી બ્રહ્માંડમાં જેનું ધાર્યું થાય છે એ મહારાજ આપણી પાસે છે. એ મહારાજ આપણી પાસે છે. કદી પણ ગમે તેવું દુઃખ આવે, તકલીફ આવે, આપણે જગતના જીવ નથી, આપણે સ્વામિનારાયણ ભગવાનના દીકરા છીએ, એના વારસદારો છીએ. એ આપણા માવતર બેઠા છે, એનું બળ રાખજો. પહેલા ભગવાનનું બળ રાખજો, ચિંતામણીનું બળ રાખજો, અને એનું નામ જ મહિમા. આપણને આઠે પણ આનંદ વર્તે એનું નામ મહિમા. જો મહારાજનો મહિમા જાણ્યો હોય, મોટા પુરુષનો મહિમા ખરેખર અંદર ઉતર્યો હોય, તો મુક્તો એનો કેફ રહે, આનંદ રહે, મસ્તી રહે. કદી દુઃખ ન લગાડશો, કદી દુખિયા ન થશો. કદાચ પૈસો છે કે નહીં, માંડ માંડ પૂરું કરતા હોય તો હૈયામાં આનંદ જોઈએ. શું નથી મારી પાસે? આપણે એક પ્રસંગ કહીએ છીએ, માંગરોળના ડોસા ભગત હતા, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત હતા. વ્યવહાર બહુ દુબળો, બહુ ગરીબ. જમવા બેઠેલા, પોતે જમવા બેઠેલા સંતો, એ જ વખતે સંતો આવ્યા એમના ઘેર, ઊભા થઈ ગયા. સંતો કે જમી લો, જમી લો બાબા, જમી લો. સંતોએ જોયું એમના તાહડામાં, તાહડો એટલે સમજો ને, પેલા ગામડામાં પેલા તાંસલા હોય, તોહડો, સોરી ભૂલી ગયો, તોહડો લખ્યું, તોહડો. મુક્તો એ તોહડામાં એટલો રોટલો મૂકીને, નહીં ગોળ, નહીં દહીં, નહીં છાશ, નહીં દૂધ, તોહડામાં એકલો રોટલો અને જોડે પાણીનો ગ્લાસ ભરેલો, પાણીનો લોટો, કળશો, અને પાણીનો ઘૂંટડો ભરતા જાય અને રોટલાનો ટુકડો મોઢા મૂકીને ચાવતા જાય. બોલો, પાણીના ઘૂંટડે ઉતારે. અમારે એક વખત હું વાત કરતો ત્યાં સંતો કે સ્વામી છૂંદો કથાણું હશે નહીં. એટલે આ ત્યાંથી તમે છૂંદા ભાડ્યા છે, એમણે ક્યાં છૂંદો હતો? મૂકતો રોટલો ને પાણીને ઘૂંટડે પેલો રોટલાનો બટકો ઉતારે. સંતો પૂછ્યું, સંતો કહે છે, ડોસા ભગત, આવું લુખું જમો છો? આ લુખું કહેવાય ને પેલા, આવું લુખું ખાઓ છો? ગોળ નહીં, દહીં નહીં, દૂધ નહીં, છાશ નહીં, જોડે શાક નહીં, આવું લુખું ખાઓ છો? ત્યારે એ ડોસા ભગત જે કેફથી બોલ્યા, અરે સ્વામી, લુખું ખાતો હશે બીજો કોક, હું તો મહારાજને અનંત મુક્તોને જમાડું છું, અનંત મુક્તોને જમાડું છું. અને એક વસ્તુ રોટલો તમને દેખાય છે, સ્વામી હું તો 56 ભોગ જમાડી રહ્યો છું મહારાજને. કેવા આનંદમાં બોલે. બોલો, લુખું ખાતો હશે બીજો કોક. બોલો, સંતો જોઈ રહ્યા, દંડવત કરવા માંડ્યા. સંતોએ હરિભગતને, ડોસા ભગતને દંડવત કરવા માંડ્યા કે ધન્ય છે, રોટલા હામું જેની નજર નથી, ચિંતામણી હામું નજર છે, કે ભલે રોટલો છે તો હું ગરીબ નથી. શીદને રહીએ કંગાળ, રે સંતો શીદને રહીએ કંગાળ, મળ્યો છે મહામોઘો માલ, રે સંતો શીદને રહીએ કંગાળ. આ મહામોઘો માલ મળી ગયો છે ભઈલા, એનું નામ મહિમા કહેવાય. આવા મહિમા સભર રહેજો બધાય. આપણે તો બધાને આ વિનંતી કરવા માટે મેં તમને બોલાયા છે અહીંયા, અને આ દ્રઢ કરાવવું છે. મહિમા આકારે રહેજો. શું નથી આપણી પાસે? મુક્તો કેફ રાખજો, ભગવાનનો કેફ રાખજો. આને મહિમા કહેવાય. આપણી પાસે આપણને મહિમા છે, બોલીએ છીએ, વાચ્યાર્થ છે, સાચો મહિમા નથી, અને એટલે દુખિયા થઈ જઈએ. કંઈક આપણી પાસે ઓછું વધુ હોય, કંઈક બીજાને ઘેર હોય ને આપણામાં ના હોય, આપણી ત્યાં ના હોય, તો આપણે દુખિયા થઈ જઈએ છીએ. એટલે દુઃખ શાનું દુઃખ? બોલો મહારાજ.
હા, બસ બે જ વિચાર કરવા. દુઃખ આવ્યું હોય તો બે જ વિચાર કરવા. એક, સ્વામિનારાયણ ભગવાને સૂડીનું દુઃખ કાંટાથી સાર્યું છે. આ શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે. બહુ મોટી તકલીફ કાલે આવવાની હશે તો ઓછાથી પતાવ્યું છે. દાસના દુશ્મન હરી કદી હોય નહીં. અને એમ જ હોય છે મુક્તો. અમે એક નહીં હજારો પ્રસંગમાં જોયું છે, એમ જ હોય. આપણી દ્રષ્ટિ દીર્ઘ દ્રષ્ટિ નથી, આપણી બહુ ટૂંકી દ્રષ્ટિ છે. ભગવાન જે કરતા હોય લાંબી દ્રષ્ટિએ કરતા હોય. અને બીજું, કંઈક ભગવાનની આજ્ઞા લોપી ગઈ હશે, કંઈક મહારાજની નિષ્ઠામાં કંઈક લોચો પડી ગયો હશે, અને ક્યાંક આપણાથી મહારાજની અનુવૃત્તિમાં રહેવાયું નહીં હોય. આપણે કહીએ છીએ ભગવાનના ભક્તને દુઃખ આવવાના મુખ્ય 5 કારણો છે. તપાસી લેવા અને એમાં સુધારો કરવો. સ્વામિનારાયણનો આશ્રિત હોય, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત હોય અને એને દુઃખ આવે, મહારાજ એમ કહેતા હોય કે મારી મરજી વિના રે તરણો નવ તોડાય. મહારાજ કહે છે કે મારી મરજી વિના કોઈથી તરણું ન તોડાય. તો દુઃખ ભગવાન સ્વામિનારાયણના દીકરા છીએ આપણે ધાર્યું એમનું થાય છે, તો મહારાજે દુઃખ કેમ આપ્યું? તો દુઃખ આપવાના મહારાજના પાછળના 5 કારણ હોય છે. તપાસવું કે આ 5માંથી કંઈક મને લાગુ પડે છે એટલે દુઃખ આવ્યું છે, અને એમાં સુધારો કરી નાખો. પહેલું કારણ, મહારાજની સર્વોપરી નિષ્ઠામાં કચાશ હોય, ક્યાંક ઉપાસનામાં લોચો હોય, તો ક્યાંક દુઃખ આવવાની શક્યતા છે. આ પહેલું કારણ. મહારાજ આપણને સીધા કરવા માટે દુઃખ આપે છે કે કંઈ કરતા આપણે નિષ્ઠા પાકી થાય, એટલે ભગવાન કંઈક દુઃખ આપે. નિષ્ઠા પાકી રાખજો એ બેઠેલા બધા. પતિવ્રતાની ભક્તિ જોઈએ આપણી. મેરે તો તું એક ही आधार. આ નિષ્ઠાની કચાશ હોય તો દુઃખ આવે. બીજું કારણ, દુઃખ આવવાનું બીજું કારણ, કોઈક સંત કે કોઈ હરિભક્તનો આપણાથી જાણે અજાણે અપરાધ થઈ ગયો હોય, અવગુણ લેવા ગયો હોય, તો મહારાજ એને શિક્ષા રૂપે દુઃખ આપે છે. તો ક્યારેય પણ આ સંતો આ બધા જેવા તેવા નથી ભાઈ. ભલે નાનામાં નાના સાધુ છે ને તોય આપણા ગુરુજી બાપજીના સેવેલા સંતો છે મુક્તો. આ બધા હરિભક્તો કારણ સત્સંગના અનાદિ મુક્ત હરિભક્તો છે. કોઈ દાડો અવગુણ અભાવમાં નહીં પડવું, નહીતર ક્યાંક મહારાજ સજા કરશે. શું પ્રશ્ન છે? હા, એમનો પ્રશ્ન એવો છે કે ભાઈ ચલો અજાણે આજ સુધી હું ક્યાંક અપરાધ થઈ ગયો હોય, જાણીને ક્યાંક થઈ ગયો હોય, ન જાણે થઈ ગયો હોય. ચાલતી ગાડીએ ચડી જઈએ તો એ અપરાધ થઈ જાય. હા, ચાલતી ગાડીએ એટલે એમ જાય પેલા કોઈક 2 જણા વાતો કરતા હોય ને આપણે ભેગા હાયા કરીએ, એ ચાલતી ગાડીએ ચડી ગયા કહેવાય, તો એ અપરાધ થાય. તો આ માર્ગ જ બહુ ખોટો ખતરનાક માર્ગ છે. તો પ્રશ્ન એમનો એવો છે ક્યાંક થઈ ગયું અત્યાર સુધી તો શું કરવું? મુક્તો એના 3 પ્રાયશ્ચિત છે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. 3 પ્રાયશ્ચિત છે. એમાંથી કોઈ પણ રીતે પ્રાયશ્ચિત કરી નાખો. શું પ્રાયશ્ચિત? તો ઉત્તમ પ્રાયશ્ચિત, જેનો અપરાધ કે અવગુણ લેવાઈ ગયો છે ને આપણને ખબર છે કે આ સંતનો કે હરિભક્ત મોટા હરિભગત છે ને એમનો મારાથી અપરાધ થઈ ગયો છે, તો એમને રૂબરૂ જઈને, એમની પાસે જઈને, ચરણ સ્પર્શ કરીને, એમની હાથ જોડીને માફી માગી લેવી કે દયાળુ, મેં તમારા બહુ અપરાધ કર્યો છે, મારાથી અવગુણ લેવાઈ ગયા છે, માફ કરજો. તો માફી માગી લેવી. શરમ ના રાખવી, માન ના રાખવું. એ માનનું પૂંછડું છે ને એ બહુ ખતરનાક છે. પૂંછડું કાપી નાખવું એ, અને જઈને કગરી પડવું, હાથ જોડીને સાચી માફી માગવી, અને બીજી વખત એ ધંધો ના કરવો. મુક્તો, હું તો તમને એથી આગળ કહું છું મુક્તો, સંતો ભક્તોનો કદાચ આપણે અપરાધ ન કરતા હોઈએ, પણ તમારા ઘરમાં જે ઘરના સભ્યો છે, તમારા પત્ની હોય તોય ભલે, મા બાપ હોય તોય ભલે, દીકરા દીકરીઓ હોય તોય ભલે, અને એ પણ જો કારણ સત્સંગમાં આવેલા હોય, મહારાજના આશ્રિત હોય, અરે હું તો કહું છું કદાચ નથી આશ્રિત, તમારા રોટલા ખાય છે ને એ પણ મહારાજના મુક્તો છે. અને એમનો જો અપરાધ થઈ જાય, એમને જેમ ફાવે એમ તેમ બોલી નાખ્યું હોય, એમને સાહેબ દુભવ્યા હોય,
તો પણ મહારાજ દુઃખી થાય, અને મહારાજ દુઃખી થાય અને જરૂર શિક્ષા વહેલી મોડી કરશે, નહીં દુભવવાના. હવે ઘર છે, તમે કહેશો કે સ્વામી ઘર છે, પરિવાર છે, અને કંઈક બોલી જવાય એકબીજાને, તો શું કરવું? કદાચ બોલાઈ ગયો, એકબીજાની માફી માગવામાં સહેજ પણ સંકોચ ના રાખશો. હું આટલી વિનંતી કરું છું, નહીં, સંકોચ નહીં રાખવાનો. એમને મુક્ત દ્રષ્ટિએ જુઓ, તમારા પત્ની તરીકે ના જુઓ. એ તમારા મહારાજના મુક્તો છે. પહેલાં તમારા ઘરના રોટલા ખાય છે ને, કોઈક એક સ્વામિનારાયણના વિરોધી હોય ઘરવાળા, તો મુક્તો ભલે વિરોધી છે, તમારા રોટલા ખાય છે, તમારું પાણી પીવે છે, જરૂર એમનું કોઈક બેલેન્સ છે. નહીં કરવાનો અપરાધ, અવગુણ અભાવથી છેટા રહેવાનું. કંઈક થઈ ગયો, માફી માગી લેવાની, શરમ નહીં રાખવાની. હું મારી પત્નીની માફી માગું, પત્ની તરીકે જોશો તો માફી નહીં મગાય, એમને મુક્ત તરીકે જુઓ. બાળકોની માફી માગી લેવાય, બાળક તરીકે નહીં જોવાનું કે અમારો દીકરો છે, નહીં, મહારાજના મુક્તો છે. તમારા ઘરમાં જેટલા જન્મી રહ્યા છે ને, એ બધા મહારાજના મુક્તો જ છે. મુક્તો એ જ આવી રહ્યા છે. સહેજ પણ સંકોચ ના અનુભવશો. એથી આગળની વાત કરું. મુક્તો માવતર, મા બાપ, એમની સેવા ખૂબ ભાવથી પ્રેમથી કરજો. મા બાપનો જીવ દુભાય, મહારાજ રાજી ન થાય, અમે રાજી ન થઈએ. ગમે તેવા છે તો એ મા બાપ છે. ઘણા બૂમો પાડતા એક સ્વામીએ બોલ બોલ કરવાનો સ્વભાવ છે, અને આકરો સ્વભાવ છે, અને લપ કચકચ કર્યા કરે છે, એટલે ઘરમાં કોઈને ગમતું નહીં, ગમાડવું પડશે. ગમે એમ તો આપણા મા બાપ છે, માવતર છે. તમે પણ એક દિવસ નહીં તો તમારી પણ એક દિવસ આવી સ્થિતિ થવાની છે. એમના સ્થાને તમે બેસતા શીખજો, એમના સ્થાને બેસતા શીખજો કે આપણે એક વખત ગયડા થવાના છે. એ દિવસે તમારા દીકરા દીકરીઓ તમારી સામે લબલબ કરશે અને તમારું માનશે નહીં અને તમારી સેવા નહીં કરે તો તમને કેટલું દુભાવશો, તમે કેટલું દુઃખ થશે અંદર. ક્યારું અમે એક મા બાપે 4 છોકરાને ઉછેરીને પાળી પોષીને મોટા કર્યા, અને 4 ભેગા થઈને એકને પાળી પોષી ના શકે. મુક્તો સહેજ પણ ક્યારે દુઃખી ન કરશો. મા બાપને, માવતરને દુઃખી ન કરશો, નહીં તો દુઃખ આવશે. મુક્તો ક્યારેય પણ આ એક દુઃખ આવવાનું કારણ છે. પહેલું શું લખાયું? મહારાજની ઉપાસનાની કચાશ રહી ગઈ હોય તો દુઃખ આવશે. બીજું, સંતો ભક્તોનો કે ઘરના સભ્યોનો જે જોઈએ મુક્તો હોય તો કોઈનો અભાવ ગુણમાં ના પડશો, અપરાધ થઈ જાય એવું ના કરશો. બોલો મહારાજ. હા, અને 3 પ્રાયશ્ચિતની વાત ચાલે છે. પહેલું પ્રાયશ્ચિત એમની રૂબરૂ માફી માગી લેવી. જેનો અપરાધ થયો એને એની રૂબરૂ માફી માગી લેવી, એ ઉત્તમ શ્રેષ્ઠ પ્રાયશ્ચિત છે. મુક્તો મહારાજ માફ કરે, પણ એ શરત એવો, ભાઈ ઘડીએ ઘડીએ માફી માગવાની, ઘડીએ ઘડીએ આપણે એમનો અપરાધ કરવાનો, ઘડીએ ઘડીએ માફી માગવાની નહીં. એ રીઢા નહીં થઈ જવાનું, ખટકો રાખવાનો. મધ્યમ પ્રાયશ્ચિત સંતોની આગળ જઈને કે મોટા પુરુષની આગળ જઈને એમના વતી માફી માગી લેવી. દયાળુ, મારે ફલાણા કોઈ સંતનો અપરાધ થઈ ગયો છે, મને માફ કરો. તો મોટા પુરુષ કૃપા કરીને મહારાજ પાસે પ્રાર્થના કરીને આપણને માફ કરાવશે. ઘણી વખત યાદ ના આવતું હોય આપણને, ઘણા સમય પહેલા અપરાધ થઈ ગયો હોય, અત્યારે આપણને યાદે ના હોય, એવું બને. તો પણ મોટા પુરુષ પાસે જઈને માફી માગી લે, દયાળુ મારાથી કોઈનો અપરાધ થઈ ગયો હોય, કારણ કે મારો સ્વભાવ થોડો આકરો છે, ખીજાઈ જઉં છું, ગુસ્સે થઈ જઉં છું, ક્યાંક થઈ ગયો હોય તો દયાળુ મને માફ કરાવજો. તો મોટા પુરુષ આપણને માફી અપાવે ભગવાન પાસે. અને ત્રીજું પ્રાયશ્ચિત મુક્તો આપણને કદાચ મોટા પુરુષને કહેવામાં, સંતોને કહેવામાં તે સંકોચ થતો હોય, આપણું માન આડું આવતું હોય, તો મુક્તો તમારા ઘરમાં, દરેકના ઘરમાં મહારાજની મૂર્તિ હશે. છે? કેટલાના ઘરમાં છે? આંગળી ઊંચી કરો.
બધાના ઘરમાં. મુક્ત હોય તો એ મહારાજની મૂર્તિ સામે સિંહાસન આગળ બાયણું બંધ કરીને તમે એકલા બેસીને તમતાર દુઃખી થઈને, ઉદ્વેગ કરીને, રડીને મહારાજની માફી માગી લો. મહારાજ, આ તમારા કોઈ મુક્તનો મારાથી અપરાધ થઈ ગયો છે, મને માફ કરજો મહારાજ. બાયણું બંધ કરીને એ ના કરી શકો કદાચ તો મુક્તો એથી ચોથું હું તમને કહું છું, તમે કાગળમાં લખી નાખજો. એ કાગળમાં આપણી થયેલી ભૂલોને લખી નાખજો અને મહારાજ આગળ ચિઠ્ઠી મૂકી દેજો. મહારાજ, હું બોલી નથી શકતો, રડી નથી શકતો, પણ આ ચિઠ્ઠીમાં બધો કચરો નાખ્યો છે, દયા કરજો મારી પર. મહારાજ જરૂર માફ કરશે. શું કહેવા જતા સ્વામી? પ્રશ્ન શું છે? માતા પિતાના સેવાની વાત કરી મહારાજ આપે. માતા પિતાની સેવાની વાત, એમાં જે નવા સત્સંગમાં ખેંચાય હોય એટલે શું બને કે એ પોતે પાકા થઈ ગયા હોય. જે માતા પિતા સત્સંગમાં ના આવ્યા હોય તો એમને ક્યારેય દુભવવા નહીં, એમની સેવા કરવી, એમને જમાડવા નહીં. તો એમને શું થાય કે જો હવે આ સત્સંગ તરફ વળ્યા ને એટલે અમારી સેવા મુકાઈ ગઈ એમને. એમ મુક્તો એવું નહીં કરવાનું, નહીં કરવાનું. ભલે કદાચ એ સત્સંગી નથી થયા, આપણી ફરજ આપણે નહીં ચૂકવાની. શ્રીજી મહારાજે આપણને આવું નથી શીખવાડેલું કે મા બાપને મૂકીને આપણે ભગવાન તરફ આગળ વધો. થોડું સહન કરવું પડે તો કરી લેવાનું. સત્સંગે છોડવો નથી, આપણે બેલેન્સ કરતા શીખવું. મુક્તો મા બાપે હચવાય ને ભગવાને હચવાય એવી રીતે તમે રસ્તા કાઢતા બધા આવડે છે. કાઢવો હશે તો આવડશે. તમને હું એક પ્રશ્ન પૂછું. તમે ગાડી લઈને નીકળ્યા હોય, અહીંથી મુંબઈ જવા નીકળ્યા હોય કે વડોદરા જવા નીકળ્યા હોય અને રસ્તામાં ટ્રાફિક જામ થઈ ગયો છે, કલાક સુધી ટ્રાફિક ખયતો જ નથી, તમારે જવાની ઉતાવળ છે, શું કરો કહો જોઈએ? આગળથી ખબર પડી કે ભાઈ આગળ ટ્રાફિક જામ છે, શું કરો? સંતોને ફોન કરો ને, શું કરો? અરે કોઈક 4 જણને પૂછી નહીં તે બોલ્યામાં. અને હવે તો ઓલું કંઈક ગૂગલ નીકળ્યું છે ને, પહેલાં મોબાઈલમાં પેલો મેપ મૂકો ને આમ કરો તેમ. ગામડામાંથી જતો હોય ને તો પૂછો કે ભાઈ ગામડામાં આમ ફરીને જાય, બોલો તમે રસ્તો કાઢી શકો કે કાઢી નાખો કે નહીં? કે સંતોને પૂછવા આવો છો તમે રસ્તો કાઢ્યો છો કે નહીં? બસ રસ્તો કાઢવાનો, પરંતુ ઠાકોરજીને સાચવવાના, મા બાપને સાચવવાના. પણ મા બાપને તિરસ્કાર, નફરત, અને એથી આગળ તો હું કહું છું મુક્તો, કોઈ દિવસ મા બાપને હાકોટીની વાત ના કરશો, એમનો અંતર દુભાય. હાકોટીને એટલે સમજ્યા ને, છણકો કરી, છણકો અહીં એટલે છણકો જ કહેવાય ને, શું કહેવાય? સણકો. હા, સણકો. ભાઈ લખો સણકો. ગાવસાનામાં તમને કંઈ ખબર પડે ને નકા લબ આ સણકો કહેવાય. આવું કે ને ભાઈ, ના કરાય, આવું ના કરાય. મુક્તોને બીજી એક સહેજ વાત કહું. માની લો તમે તમારા મા બાપને સણકા કરો છો, જેમ ફાવે એમ બોલો છો, તમને કંઈ ખબર નથી પડતી, બેહો છાનામાં બોલ નહીં કરવાનું, આવું બધું બોલો છો. મુક્તો તમને બીજી ભાન પડે છે કે તમારા બાળકો, દીકરા દીકરીઓ પણ આ સાંભળે છે, અને એ સાંભળે છે, એ જાણે છે, એ જુએ છે. એમને એવું નક્કી થઈ જશે કે અમારા ઘરનો આ રિવાજ છે, અને એ રિવાજ તમને કાલે તમારા હેઠે રેલો આવશે. જરા વિચારો, તમે આજે સણકા કરો છો ને એથી બોલો 10 ગણા સણકા તમારા છોકરા તમને કરશે. એ દીકરીઓ તમારા ઘરમાં હશે ને દીકરી સાસરે જઈને આવું જ શીખીને જશે, એની સાસુને એના સસરાને સણકા જ કરશે. કારણ કે એને એમ હોય કે ભાઈ ગયડા થાય એટલે આપણે એવું જ કરવાનું હોય, એમની જોડે એવી રીતે જ વાત થાય, એવો એને રિવાજ લાગશે. સાચું છે ખોટું? આ પેલા કેટલા સાચું માનો છો? આંગળી ઊંચી કરો છો. આ વાત કેટલા અંશે સાચી છે? મુક્તો પ્લીઝ, જો તમે અમારા હોય તો આવું ના કરશો. એ મા બાપ છે, બસ એટલું વિચારજો. ગમે એમ તો મા બાપ છે. અત્યારના જુવાનિયા છોકરાઓમાં આ બહુ મોટી તકલીફ છે. મા બાપની બિચારાની તાકાત જ નહીં, છોકરાઓ મોટા થાય એટલે કંઈ કહી શકે. અને એમને આજના છોકરા, એનું કારણ 2 છે. આજના જમાનાના, આજના યુગમાં યુવાનો તમે બધા
રાજી રહેજો, તમારી ઉપર જરા પ્રહાર થઈ રહ્યો છે. તમને એમ કે સ્વામી અમને લીધા છે બરાબર, ના આ ઝાઝા વડીલો છે ને એટલે સ્વામી એમનું ખેંચે છે. ના, ખેંચતો નથી, વિવેક શીખવાડું છું, તમે અમારા છો એટલે. મુક્તો આજના યુવાનોમાં બહુ મોટી બદી છે, બદી કહેવાય, બહુ મોટી બદી બેસી ગયેલી છે. અને એના મુખ્ય બે કારણ છે. એક કારણ, મા બાપ જૂના જમાનાના હોય એટલે ભણેલા નથી, એમનું ભણતર ઓછું હોય બિચારો. 7 ચોપડી ભણ્યા હોય, 5 ચોપડી ભણ્યા હોય, કે વધુ 8-10 ચોપડી ભણ્યા હોય. એ વખતે ભણતર હતું જ નહીં એટલે ઓછું ભણ્યા હોય. અને આજના છોકરા મા બેડા હું એન્જિનિયર, હું ડૉક્ટર, હું ફલાણો, તમને શું ખબર પડે, તમને બુદ્ધિ નથી. હા, ભણેલો એટલે એને બુદ્ધિનું તાન આવી ગયું હોય. હા, મને અંગ્રેજી આવડે છે અને પાછી ઇંગ્લિશમાં ફાડે બેચારો કે બોલે. એટલે એને એની કિંમત એટલે મા બાપની નથી. મુક્તો તમને એક પ્રશ્ન પૂછું, તમે ગમે તેવા મોટા થયા વ્યવહારિક રીતે, કોને લઈને મોટા થયા તમે? એટલું તો વિચારો. આપણે સત્સંગ કરીએ છીએ અને સંસ્કાર ના હોય, અને સંસ્કાર વગરનો સત્સંગ શોભે? મુક્તો તમારું નાક કપાવે ને તમારા કરતાં અમારું નાક કપાય. ભાઈ, આ સ્વામિનારાયણનું નાક કપાય, માટે મહેરબાની કરીને દુભાવશો નહીં. આ સુધી દુભ્યા હોય તો હોય તે એમને પગે લાગીને ઘેર જઈને આજ પહેલું કામ આ કરજો. પગે લાગીને એમનો અપરાધ થઈ ગયો છે, માફ કરાવજો, એટલી વિનંતી કરું છું બધા. અરે એથી આગળ હું તમને એક વાત કહેવા માંગુ છું. 2 કારણ કહેતો હતો. એક કારણ આજનું ભણતર. એ કારણને લઈને ઓલા મા બાપની કિંમત ના હોય, તમને કંઈ ખબર ના પડે, તમારા બુદ્ધિ નથી, તમને કંઈ આવડતું નથી, તમે આવાના વાર્યા અને જુઓ કે હું તો આટલો ભણેલો આમ નથી. એ ભણતરનું માન. બીજું, મુક્તો જેટલા વડીલો બેઠા છો ને એ બધાએ તમે સંયુક્ત કુટુંબમાં રહેવા ટેવાયેલા છો. નાનપણથી સંયુક્ત કુટુંબમાં રહેલા છો. સાચી વાત છે રમેશભાઈ? તમે જયંતિભાઈ આ છેલ્લા 5-15 વર્ષથી કદાચ 15-20 વર્ષ જુદા હશો, બરાબર? બાકી તમે વર્ષો સુધી એક રસોડે તે 15-15, 20-25 માણસ રહેતા હોય એવા સંયુક્ત કુટુંબમાં 4 ભાઈઓ વર્ષો સુધી ભેગા રહ્યા હોય, 4 ભાઈ ને 4 વહુ ને, એવું આમાં કેટલાય બન્યું હશે. સાચી વાત છે? અને આજની પ્રજા, આજની આ નવી પેઢી કોઈ દાડો સમૂહ જીવનમાં સંયુક્ત કુટુંબમાં રહેવા ટેવાયેલી નથી. નાનપણથી ભણતા હોય એટલે બહાર મોકલી દીધા હોય, ક્યાંક શહેરમાં જઈને ભણતા હોય, ત્યાં એકલા. પછી કાલે નોકરી મળે તો ત્યાં એકલા, અને પછી લગ્ન થાય એટલે હું તો નહોતી 2 એકલા. સાચી વાત છે ભાઈ? એ દીકરી તે બહાર હોસ્ટેલમાં રહીને ભણી હોય, દીકરો એ હોસ્ટેલમાં બહાર રહીને ભણ્યો હોય. નાનપણથી તમે એકલવાયું જીવન જીવો છો, અને એમાંથી એને લઈને જ્યારે ભવિષ્યમાં પછી લગ્ન કરો, વ્યવહાર કરો, અને જ્યારે 2 એકલા રહેતા હોય, બોલો, મા બાપ ઘેર આવે ને તો એકે ના ગમે, હગાવાલા કોઈ આવે ને તો એકે ના ગમે. એમ થાય કે આ બધી બબાલ કહેવાય, બબાલ લાગે. સાચી વાત છે પહેલા? બબાલ લાગે. હા, આ ભાઈબંધ આવે એમ ગમે, પણ પેલો મા બાપ જો આવીને ઘેર રહે કે અથવા તો સાસુ સસરા આવીને રહે એમને બબાલ લાગે. આ બધી બબાલ ના ચાલે. અને તમે તો વર્ષોથી વડીલો એમના ભેગા રહ્યા છો એટલે તમે બબાલ શબ્દ તમારી જિંદગીમાં આવ્યો જ નથી. એટલે આ મહેમાન આપણા ઘેર હોય ક્યાંથી? આ ગામડાની સંસ્કૃતિ હતી કે 5 મહેમાન આવે તો તમે રાજીના રેડ થઈ જતા. સાચી વાત છે પેલા? કેટલા સાચી માનો છો? આંગળી ઊંચી કરો. હવે અત્યારે તો એ ગમે જ નહીં. આ હારા મહેમાન ઘડીએ આવી જાય. અને ત્રીજું કારણ છે મુક્તો, મેં ગઈકાલે જ અમારી ગાડીમાં વાત નીકળી હતી સંતો આગળ. તમે વડીલોએ કેટલી વીએ હો થાય એ તમને ખબર છે. 5 રૂપિયા કેવી રીતે ભેગા થાય ને તમને ખબર છે. અને આજની નવી પેઢીને ખબર જ નથી, કારણ કે તમે કરકસર કરી તાણી તુષીને 12 હાથે 70 તૂટે એવી પરિસ્થિતિમાંથી તમે થોડુંક કંઈક ભેગું કરીને છોકરાને એને ખબર નથી કેવી રીતે ભણાય. તમે પૈસા આપ્યા, ભણાયા, ગણાયા, છોકરાને તમે ડૉક્ટર કર્યા, એન્જિનિયર કર્યા, અને એને પહેલેથી પૈસામાં જ મોટા થયા છે. એને 5 રૂપિયા કેવી રીતે આવે એ ખબર નથી નવી પેઢીને. આજે એને મા બાપે બધી સગવડો આપી હોય, અને એટલે એમનો હાથ છૂટો થઈ ગયો હોય.
અને છૂટો હાથ હોય ને મા બાપ વિશે ટકોર કરે ને, બોલો મા બાપ ના કહી શકે બિચાર, ના જોવાય, ના કહેવાય, ના સેવાય, અને ના પછી કીધા વગર રહેવાય. અને પછી સહેજ બે શબ્દ બોલે એટલે બાપો ટક કરે છે, ચલો જુદા રહો, માથા કુટ નહીં, કાઢી મૂકી, અથવા એ નાઈ જાય. તો એમણે સહન કર્યું છે બહુ ભાઈ, બહુ સહન કરીને મોટા કર્યા છે. ક્યારેય પણ નહીતર તમે જેવું અત્યારે વર્તન કરો છો મા બાપ સાથે, એથી ખરાબ વર્તનની આશા તમે રાખજો. તમારા દીકરીઓ તમારી સાથે એથી ખરાબ વર્તન જ કરશે. માટે મહેરબાની કરીને તો ક્યારેય પણ મા બાપનો, એથી આગળ હું એક વાત કહેવા માંગુ છું. મુક્તો ઘણાના મા બાપ દૂર રહેતા હોય, ગામડે રહેતા હોય, પોતે શહેરમાં રહેતા હોય, છોકરા મા બાપ ગામડે રહેતા હોય, કેટલાય વિદેશમાં રહેતા હોય, મા બાપ ઇન્ડિયામાં રહેતા હોય, આવું બનતું હોય. અથવા તો એક ઘરમાં રહેતા હોય. મુક્તો જેટલા મા બાપથી દૂર રહેતા હોય એટલા યુવાનોને મારી એક વિનંતી છે કે તમે અઠવાડિયે, મા બાપ દૂર રહે છે તમારાથી, તો અઠવાડિયે એક વખત છેવટ 5 મિનિટ ફોન ઉપર સમાચાર પૂછજો. બા કેમ છો, મમ્મી કેમ છો, જે કહેતા હોય, પપ્પા કેમ છે, આપની તબિયત કેમ છે, એટલું પૂછશો ને તોય બોલો એ રાજીના રેડ થઈ જશે. સાચી વાત છે? અરે ગામમાં 10 ઘેર માજી કહેવા નીકળશે તમારી બા, તો બોલો આજુબાજુમાં 10 ઘેર કહેવા નીકળશે, આજ તો મારા દીકરાનો ફોન આવ્યો, આજ મારા દીકરાનો ફોન આવ્યો, આજ મારી વહુનો ફોન આવ્યો. બોલો સાચી વાત છે? બિચારા ફૂલ્યા નહીં ફૂલાય. અને ઘરમાં જો તમારા મા બાપ રહેતા હોય તો હું તમને વિનંતી કરું છું, 24 કલાકમાંથી 5 મિનિટ, 5 જ મિનિટ તમે મમ્મી પપ્પા જોડે બેસજો અને 5 જ મિનિટ તમે તાર કાઢજો, 5 મિનિટ કાઢજો. મમ્મી આવો, બા અહીં આવો, બાપુજી અહીં આવો, અને 5 મિનિટ કેમ છે, આપની તબિયત સારી છે, કંઈ તકલીફ નથી ને, આટલું સહેજ આટલું પૂછશો ને, બોલો એમનું શેર લોહી ચડશે. સાચી વાત છે તમારી? તમે કદાચ 500 રૂપિયા નહીં આપો ને તો ચાલશે, ઘણા પૈસા આપી દે, લો વાપરજો, પણ એમને 5 મિનિટ બેસવાનો ટાઈમ ના હોય મા બાપ જોડે. તમારા માટે પણ એ દિવસો આવવાના છે, એવું સમજી રાખજો. અત્યારથી જ તમે એમના સ્થાને બેસતા શીખજો, તો તમને આ લાગણીઓ સમજાશે, આ ફિલિંગ સમજાશે. નહીતર છોકરાઓ જોયા છે મેં એવા પરિવારો, છોકરાઓ લાખો રૂપિયા કમાતા હોય અને મા બાપ બિચારા એકલા છેલ્લી ઉંમરે ઝૂરતા હોય. બોલો, ના ફોન કરે, ના કોઈ દાડો ફોન તમે કરો ને તો કે હમણાં હું કરું છું, હમણાં હું કરું છું, અત્યારે મિટિંગમાં છું. બોલો, જ્યારે કરો તો મિટિંગમાં છું, હમણાં કરું છું, જ્યારે ફોન કરો તો મિટિંગમાં છું હમણાં, અને પછી તમે થાકીને બંધ કરો, આશા મૂકી દો, પતી ગયું. તો એ મા બાપની આંતરડી કેટલી દુભાય, કેટલી કકળે, કેટલા દુઃખી થાય. યુવાનો આવું ના કરશો, કોઈ દિવસ ના કરશો. મહારાજ રાજી ના થાય, ભગવાન રાજી ના થાય. બોલો મહારાજ. હવે ગયડા ઘરની વાત ક્યાં કરવી આમાં? જો આટલા સંસ્કાર હોય તો ગયડા ઘર આવે આપણા ત્યાં? જો આટલી 2-4 વાતો તમે યાદ રાખશો તો ગયડું ઘર આવશે આપણા. અને ગયડા ઘરમાં મા બાપને મૂકવા જવું એ કંઈ સંસ્કાર છે? એ કંઈ સત્સંગ છે? એ આપણી સંસ્કૃતિ છે લ્યા. હા, તો આપણે આટલું જ, હું તમને 4-5 વાતો જ્યારે કહી રહી છું, તો આટલું કરશો, ગયડા ઘરની જરૂર આપણા સમાજમાં નહીં ઊભી થાય. તો શું કહેવું છે? વેરી ગુડ, વેરી ગુડ, 25 લાખ આપ્યો તો 25 માર્ક. હવે આ યુવાનોની ફરજો તો બતાવી, પરંતુ વડીલોને શું કરવાનું? એમની કંઈ ફરજ હોય કે નહીં? વાત સાચી છે. જો યુવાનોએ તાળીઓ પાડી, હો શાબાશ. હા, પણ તમે પૂછ્યું નહીં અત્યાર સુધી. બહુ સરસ પ્રશ્ન પૂછ્યો. બંને પક્ષે જોઈએ ને પહેલાં, વનવે તો ચાલે નહીં. બહુ સાવ સાચી વાત છે, તદ્દન સાચું છે.
એ છેલ્લે હું કહીશ, તમે ચિંતા ના કરશો. આપણે એમનું પલ્લું છે ને થોડુંક નમાઈ દઈશું, ચિંતા ના કરશો. મા બાપ એ મા બાપ છે, ગમે એમ તો મા બાપ છે. એ તો એ રાખીને પછી આગળનો જવાબ આપું છું. એ તો મનમાં હોવું જ જોઈએ, ગમે એમ છે મારા મા બાપ છે, બસ એ વિચાર રાખીને બધું કરવાનું. પરંતુ મા બાપની પણ કેટલીક ફરજો છે જે નિભાવવી જોઈશે, તો જ ઘરમાંય શાંતિ રહેશે ને અંતરમાંય શાંતિ રહેશે ને સત્સંગમાંય શાંતિ રહેશે. સાચી વાત છે પહેલાં મા બાપો વડીલો બધા કહું પણ તમને ખોટું નહીં લાગે ને કોઈને? હવે અત્યાર સુધી આમને ધોકાયા ને હવે અમને અમારી પર ધોકો લીધો એવું નહીં લાગે ને? કંઈક ભૂલ થતી હોય તો સુધારજો. મુક્તો વડીલોએ પણ એક શબ્દ કાયમી રાખવો પડશે, હશે. છોકરા છે, પહેલો તો કયો વિચાર રાખવાનો? હશે, છોકરા છે. છોરું કછોરું થાય, હું તો માવતર છું, માવતર કમાવતર ન થાય. આ વિચાર પહેલો રાખવાનો. હશે, ગમે એમ થાય છોકરા છે. કે કેવું છે? શું બોલો? ઘરડા ઘરમાં હતા અને બહુ સુખેથી રહે. આમ પછી એમને ઘરડા ઘરમાં હતા અને બીજા એક દાદા એમને રોજ મળવા જતા હતા. એ બહુ સુખેથી રહે. એટલે પેલા ઘરડા ઘરમાં જે દાદા હતા એમને રોજ ચિંતા થાય કે આ દાદા કેટલા બધા સુખી છે. કે એટલે એમને થયું કારું આનું કારણ શું? એટલે એક દિવસ એમને રાત પૂછી કે તમે આટલા બધા સુખી રહો છો, એનું કારણ શું? અમારે તો જુઓ ને, અમારા દુઃખના દડા ઘરડા ઘરમાં આવવું પડ્યું. ત્યારે દાદા કહે છે કે દીકરો બોલે સાંભળી લેવું, ભવ આપે ખાઈ લેવું, તો કોઈ દિવસ તકલીફ પડે નહીં. તો આ સોલ્યુશન છે. પરંતુ યુવાનોએ જે આપે, બહુ આપે ખાઈ લેવાનું, દીકરો આપે વાપરી લેવાનું, એ સમજણ સારી છે. પરંતુ બંને પક્ષે સાચવવાનું છે. ખાસ કરીને યુવાનોએ આવું નહીં વિચારવાનું કે આપણે, અને એવું ના બોલાય આપણાથી કે બાપા જે આપે ખાઈ લો અને સાનામાના બેહી રહો. એ સાચી વસ્તુ નથી. વડીલોને ખાસ એક બે વસ્તુ ધ્યાન રાખો. પહેલો તો મેં કહ્યું એ શું? હશે દીકરો છે જતું કરવાતા શીખો, લેટ ગો કરતા શીખો. કોઈ દર ચીડિયા વેડા ના કરો. નવી જનરેશન છે, એમની રીતે એમને કેટલીક વસ્તુમાં જીવવા દો. બહુ આપણી ફરજ બજાવવાની, ટકટક નહીં કરવાની. બધું વારંવાર કોને એને ટકટક લાગશે. ફરજ બજાવી કે બેટા યોગ્ય નથી થતું, છતાંય તને જેમ ઠીક લાગે એમ કરો. આવી રીત કરીને આપણે જ જુદા પડી જવું. પરંતુ વારંવાર એકની એક વાત જો કર્યા રાખો તો શું થવાનું? પછી પ્રશ્નો ઊભા થશે. એટલે વડીલોએ કોઈ દિવસ પંચિંગ નહીં કરવાનું. એ ભૂલમાં ના કરશો, નહીંતર તમે અળખામણા થશો. નવી જનરેશન તમારી વચ્ચે ગેપ, વિચારોનો ગેપ રહેવાનો. તૈયારી રાખવાની, મેન્ટલી તૈયારી, તો સુખી રહેશું. બીજી વાત, મુક્તો ઘરની વાત ક્યારેય બહાર ના કરવી. વડીલોએ આ વાત ખાસ વિચારજો. ઘરની વાત દરવાજા બહાર ક્યાંય ના જવી જોઈએ. મા બાપોને ઘણી વખત આવી આદત હોય, બધા એમાંય તે ખાસ કરીને ડોશીઓને તો ખાસ હોય. સાચી વાત છે. એ બહાર જઈને બોલો, એ મારી બહુ આમ ને મારી એમ કહીને, અને જો પેલી પુત્ર વધુને ખબર પડી ગઈ ને તો એ સારી રીતે રાખશે કે ભાઈ ઝઘડા થશે. ના કહેવાય. સહન કરતા શીખો, સહન કરી લેવાનું. પરંતુ ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ, નહીતર પ્રશ્નો થશે. તમે દીકરાઓને ગમે એટલો અહીંથી ઉપદેશ આપ્યો હશે ને, એ ઉપદેશ કામમાં નહીં આવે. કઢાવે તો આપણે ભાન પડવી જોઈએ કે આ કઢાવે છે એમ. ના, તમારે બેંકમાં બેલેન્સ કેટલું છે કઢાવવાનો પ્રયત્ન કરો તો કાઢો. એ કાઢો તમે. એ કેવું સમજી રાખો છો, તો આ સમજી રાખવાનું એવી રીતે. ગમે એટલો પ્રયત્ન કરે તો આપણને હું જોઈ જોઈએ ને, આટલી ઉંમર કોઈ પાણીમાં કાઢીશ તમે, એટલી તો ખબર પડવી જોઈએ. ઘર ભગવાય, અરે ઘર ફૂટીએ ઘર જાય, આ વાત 100%ની છે. અને ત્રીજી વાત,
મુક્તો તમે આપણે તમે 5 રૂપિયા કેવી રીતે થાય તમને ભેગા કર્યા ખબર છે. એમણે સીધા 5,000 ને 25,000 ને 50,000 પાડ્યા છે. કરકસર કરજો, લોભ ના કરશો. ઘરમાં કરકસર કરવાની, લોભ નહીં કરવાનો, નહીં તો તમે અળખામણા થશો. અને બીજી મહત્વની વાત, વડીલો તમે સત્સંગમાં સંતોના યોગમાં વિશેષ પછી રહેવાનું શરૂ કરો. મંદિરનો યોગ વધુ રાખો. ઘેર બેહીને તમે વધુ ઘેર બેસો નહીં ગમે છોકરાઓને. ડોહા ડોશીઓ મંદિર તમારા માટે મંદિરો છે. ત્યાં આવીને બેહો, ત્યાં વધુ રહો. માત્ર ઘેર 2-4 કલાક હોવાનું જમવા જ જાઓ. જેથી કરીને ઘેર બહુ રહો તો બહાર જેવું લાગે ને. આપણી વેલ્યુ આપણા હાથમાં છે. આપણો મોભો આપણા હાથમાં છે. મોભો જાળવવો હશે તો થોડુંક છેટારો તો જરૂર કંઈક સારાવાના થશે. બીજું, આજની ટેકનોલોજીનો યુગ છે, આજની મશીન યુગ છે, કોમ્પ્યુટર યુગ છે, ટેકનોલોજીનો યુગ છે. આપણી જૂની વસ્તુ એમની ઉપર થોપી બેહાડવા કરીએ તો નહીં ચાલે, એ નહીં લાંબુ ટકે. અમારા જમાનામાં આમ કરતા હતા, ક્યારે આવું જૂનું યાદ નહીં કરવાનું. અમે તો રિક્ષામાં જતા હતા ને તમે બધા ગાડીઓવાળા ને અમે તો હાલતા જતા હતા ને તમને ઘડીકમાં ગાડી વગર હાલતું નથી. એટલે ભાઈ એને ગાડી ભગવાને આપી છે, ફેરવવા દો ને. તમારી વખતે નથી તે, તમે ઈર્ષ્યા થાય તમને. હા, અમે હાલતા જતા હતા ને તું ગાડીમાં જાસ, તમે હાલતા જતા હતા ને તું ગાડીમાં જાસ. એટલે ભાઈ તેથી તમને ભગવાને હાલતા જવાનું રાખ્યું હતું, સ્વીકાર લેવાનું. હવે ગાડીમાં એટલે છે તો વાપરવા દો ને બચારાને. થોડુંક મોટું મન રાખવાનું, પછી ટેક નહીં કરવાનું. હે ગાડીમાં જોજો તમે પાણી છૂટું મૂક્યું હોય ને પાણી સહેજ વધુ વપરાય ને તો તે માજી બોલે. કુએ ભરવા જવાનું હતું અમારે, એમ પાણી આવતું હતું અને ફર કઈને મૂકી દો છો, શરમ નથી આવતી? એટલે પણ એમને ભગવાને નળ આપ્યો છે વાપરવા દો ને બાપા. હા, ખોટું બગાડ ના થાય બરાબર છે, પણ અત્યારે કુએ ભરવા જશે? અત્યારે કૂવાનો જમાનો જ ભાઈ. હા, હવે કૂવા જ જતા રહ્યા ભાઈ, ક્યાંથી આવે? કૂએ ક્યાં જાય? એટલે થોડીક વસ્તુ આપણે બાંધછોડ કરવાની. અને છેલ્લી વાત એક કહું મૂકતો, બહુ મહત્વની, વેરી ઇમ્પોર્ટન્ટ. મૂકતો ડોશીઓનો સ્વભાવ કેવો હોય ખબર છે? મેં તો બહુ સાંભળ્યું છે આવું. ખાય છોકરાનું અને પેટ ઘર ભરે દીકરીઓનું. સાચી વાત છે? બોલો, ખાય દીકરાનું, રોટલા ખાય દીકરાના, કપડાં પહેરે દીકરાના, લુગડા પહેરે દીકરાના, અને ઘર ભરે કોનું? પેલા દીકરીઓનું. છાનું માનું જોજો. અહીંથી ઘરેથી છોકરાને ઘરમાં પાણીને આપી આવે ને ભાણિયાને આપી આવે. દીકરી જરૂર ના હોય તોય, એના ઘેર કંઈ જરૂર ના હોય બોલો, તોય તે એને ભાણિયાનું દીકરીનું જમાઈનું જ ખેંચ કરે અને પછી ડખા થાય. છાનું માનું મોકલાઈ દે.